જેતપુરમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો। તીનબત્તી ચોક, વડલી ચોક, અમરનગરમાં વરસાદ, એમજી રોડ, ફુલવાડી, તીનબત્તીમાં વરસાદ વરસ્યો છે। કણકિયા પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જેતપુર શહેરમાં આજે દશેરાના દિવસે પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જેતપુર શહેરનો મુખ્ય વિસ્તાર છે વીર ચાપરાજવાળા ચોક। અહીંયા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સતત ચોથા દિવસથી વરસી રહ્યો છે, જેને કારણે થઈ અને ખેડૂતોનો જે પાક અત્યારે લણવા ઉપર છે તૈયાર થઈ ગયો છે, તે પાક ઉપર વરસાદ પડવાથી આ પાક છે, મગફળી છે, સોયાબીન છે, અડદ છે, તલ છે, તે બધા બગડવાના આરે ઉપર એટલે ખેડૂતોનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સતત વરસાદના કારણે અત્યારે ભાદર ડેમ છે તે પણ 33 ફૂટ ભરાઈ ગયો છે અને હવે ફક્ત 1 ફૂટ જેટલો બાકી છે, એટલે ભાદર ડેમ ઓવરફ્લો થવાની પણ અત્યારે કગાર ઉપર આવી ગયો છે। અને સતત વરસાદના કારણે અત્યારે આ તહેવારોની અંદર પણ લોકો છે તે ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલની અંદર તહેવાર મનાવી રહ્યા છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।